જય શ્રી કૃષ્ણ મિત્રો, હંમેશાની જેમ આજે પણ હું લઈને આવી છું એક ખૂબ જ કામનો વિડીયો। આ વિડીયોમાં હું શેર કરી રહી છું ઘરના કામથી જોડાયેલા એવા આઈડિયા જે તમારા કામને સરળ બનાવશે। કેમ કે આજ હું આ વિડીયોમાં તમને જણાવીશ કપડાને ઇસ્ત્રી કરવાની એવી રીત જેમાં ના તમારે લાઇટની જરૂર પડશે, ના ઇસ્ત્રીની જરૂર પડશે અને આપણું કામ પણ થઈ જશે। ઘણીવાર એવું થાય છે કે આપણા ઘરમાં ઇસ્ત્રી ખરાબ થઈ જાય અથવા લાઇટની પ્રોબ્લેમ હોય, લાઇટ ના હોય અને આપણે કપડાને પ્રેસ કરવાના હોય, તો અહીંયા હું તમને જણાવીશ ઘણા બધા એવા પોઈન્ટ જે તમારી મદદ કરી શકે છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। તો ફ્રેન્ડ્સ, અહીંયા હું પહેલી ટ્રીક તમારી સાથે શેર કરી રહી છું વગર લાઇટે અને વગર ઇસ્ત્રીએ કપડાને ઇસ્ત્રી કેવી રીતે કરવા। તો તમે અહીંયા જોઈ શકો છો મેં એક શર્ટ લીધું છે અને ત્યારબાદ આપણે લેવાનું છે એક હેંગર અને આ રીતે કોલરવાળી જે જગ્યા છે ત્યાં આપણે હેંગરને ફસાવી દેવાનું છે। ચાહે તમારું શર્ટ હોય કે સૂટ હોય કે પછી જેને તમારે ઇસ્ત્રી કરવા હોય એ કોઈ પણ કપડું હોય એને તમારે આ રીતના હેંગરની અંદર ફિક્સ કરી દેવાનું છે। જો આ રીતના મેં હેંગરમાં સરસ રીતના શર્ટને ફિક્સ કરી દીધું છે। ત્યારબાદ શું કરવાનું છે કે ત્યારબાદ તમારે લેવાનું છે ફ્રીજનું ઠંડુ પાણી। જે બરફવાળું હોય તો તમે એ પણ લઈ શકો છો અથવા તો નોર્મલ જે એકદમ ઠંડુ પાણી હોય એ તમારે લેવાનું। તો અહીંયા મેં એકદમ ચિલ્ડ પાણી લઈ લીધું છે અને ત્યારબાદ શું કરવાનું છે કે આપણે કપડાં ઉપર થોડું થોડું આ રીતના એને સ્પ્રિંકલ કરી દેવાનું છે। અહીંયા તમારે કપડાને ભીનું નથી કરવાનું, બસ જ્યાં કરચલી હોય ત્યાં આ રીતે પાણીને તમારે છાંટી દેવાનું છે। ખૂબ જ યુઝફુલ ટ્રીક છે અને આ ટ્રીક મેં ખુદ પણ ટ્રાય કરી છે, તમે પણ એકવાર ટ્રાય કરીને જોજો, તમને પણ ખૂબ જ પસંદ આવશે। ત્યારબાદ હવે શું કરવાનું છે કે આપણે હેંગરને કપડાની સાથે જ બહારે તડકાની અંદર સૂકવી દેવાનું છે। જેમ જેમ તડકો લાગશે, કપડું સુકાતું જશે એમ એમ એની કરચલી છે એ હટતી જશે, ગાયબ થઈ જશે અને તમને લાગશે કે હમણાં જ તમે આને ઇસ્ત્રી કરી છે। તો આ ખૂબ જ યુઝફુલ ટ્રીક છે મિત્રો, તમે આ ટ્રીકનો યુઝ કરી શકો છો ઇમરજન્સીની અંદર। તો ચાલો મિત્રો હજી એક ટ્રીક તમને જણાવું। ફ્રેન્ડ્સ, ક્યારે તમને એવું લાગે કે લાઇટની પ્રોબ્લેમ છે અથવા તમારી ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ છે અને તમે ઇસ્ત્રી કેવી રીતે કરશો, તો આ ટ્રીક તમે યુઝ કરીને જોજો। જ્યારે પણ તમારે કપડાં ધોવો છો, ખાસ કરીને જે કપડાને તમારે ઇસ્ત્રી કરવાના છે, તો તમારે શું કરવાનું છે હું તમને અત્યારે અહીંયા ખાલી એક્ઝામ્પલ તરીકે જણાવી રહી છું। તો અહીંયા મેં 2 કપડાં લઈ લીધા છે, તમે કોઈ પણ શર્ટ, ટી શર્ટ જે પણ હોય જે તમે કપડાં ઇસ્ત્રી કરવા માંગતા હોય એ તમારે લઈ લેવાનું અને જ્યારે તમે કપડાને ધોવો છો ત્યારે લાસ્ટમાં સાફ પાણીથી એને નીચોવતા હશો તો એ જ છેલ્લી વારનું જે પાણી હોય એની અંદર કપડાં નીચોવવાના હોય એ ડોલની અંદર તમારે બરફ ઉમેરી દેવાનો છે। તો બરફનો મેં અહીંયા એક મોટો ટુકડો લઈ લીધો છે અને જો તમે મશીનમાં કપડાં ધોતા હોય તો જ્યારે રિન્સ થતું હોય ત્યારે તમારે બરફ ઉમેરી દેવાનો। બરફ એટલું સરસ કામ કરે છે, કપડામાં જે કરચલીઓ પડે છે સુકાયા પછી એ બિલકુલ પણ નથી આવતી। આમાં તમારે ઇસ્ત્રી કરવાની પણ જરૂર નથી પડતી કેમ કે મેં આ ટ્રીકનો યુઝ કર્યો છે અને કપડામાં બિલકુલ કરચલીઓ નથી પડતી। ખૂબ જ સારી ટ્રીક છે, પણ નીચોવવા સમયે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આંટી વારીને નથી નીચોવવાના, એનાથી કરચલીઓ પડે છે। જેમ હું તમને બતાવી રહી છું એ જ રીતે તમારે નીચોવીને એક્સ્ટ્રા પાણી કાઢવાનું છે અને કપડાં સૂકવવાની રીત પણ એકદમ આસાન છે, લગભગ આ રીતે જ બધા સૂકવતા હશે। તો કપડાને છે ને તમારે સૂકવવા સમયે એને થોડા ઝાટકી લેવાના અને ઝાટકી અને ત્યારબાદ સૂકવવાના, જેથી શું થાય કે એની અંદર કરચલીઓ છે એ બિલકુલ પણ નહીં પડે। અને જો ડાર્ક કલરના કપડાં હોય તો તમારે એને ઊંધા કરીને સૂકવવાના, જેથી કપડાનો જે કલર છે એ બિલકુલ પણ ઉડી ના જાય। લગભગ બધા આ રીતના જ કપડાં સૂકવતા હશે, પણ જે લોકો આંટીવારી અને કપડાને નીચોવતા હોય અને જેના લીધે કરચલી પડી જતી હોય તો એકવાર આ રીત ટ્રાય કરીને જરૂરથી જોજો। તો ચાલો ત્યારબાદ આગળની ટ્રીક જણાવું, જે લાઇટ વગર કે ઇસ્ત્રી વગર કપડાને ઇસ્ત્રી કરવાની રીત છે। તો આ ટ્રીકમાં તમારે લેવાનું છે એક કુકર અને કુકર તો બધાની જ પાસે હોય છે। કુકરની અંદર આપણે છે ને થોડું પાણી લઈ લેવાનું છે। તો અહીંયા અડધો ગ્લાસ જેટલું હું કુકરની અંદર પાણી ઉમેરી દઈશ। બસ ધ્યાન રાખવાનું છે વધારે પાણી નથી લેવાનું, કુકરનું જે તળિયું છે એ થોડું ડૂબે એટલું જ આપણે પાણી લેવાનું છે અને જે ઢાંકણ છે એને આપણે બંધ કરી દેવાનું છે અને પ્રેશર બને ત્યાં સુધી એને ગરમ કરવાનું છે। અહીંયા કુકરની અંદર તમારે સીટી નથી લગાવવાની, તમને એવું લાગે કે કુકરમાં પ્રેશર બની રહ્યું છે એટલે કુકરને આપણે બંધ કરી દઈશું ગેસને અને કુકરને આપણે ઉપરથી ઉતારી લઈશું। અને જે પણ કપડું છે કે જેની અંદર કરચલી આવી ગઈ છે, શર્ટ હોય, સૂટ હોય કે કોઈ પણ કપડું હોય, એના ઉપર તમારે આ કુકરની મદદથી પ્રેસ કરી લેવાનું છે। એકવાર કુકરને તમે ગરમ કરશો એટલે આસાનીથી પૂરા કપડાની અંદર ઇસ્ત્રી થઈ જશે। કુકર ગરમ હોય એટલે ફટાફટ કપડા ઉપર ફેરવી દેવાનું। એકવાર આ ટ્રીક છે એ ટ્રાય કરીને જરૂરથી જોડજો અને ત્યારબાદ આપણે જુઓ અહીંયા તમે જોઈ શકતા હશો કે જે એના ઉપર કરચલી છે એકદમ સરળતાથી આ રીતના ભાંગી રહી છે અને કુકરને જો તમે
થોડું વધારે ગરમ કરશો તો એકદમ સરસ રીતના પ્રેસ થઈ જશે. ત્યારબાદ અહીંયા હું તમને એક લાસ્ટ ટ્રીક જણાવું. ઘણીવાર આપણે ક્યાંય બહાર જઈએ કોઈ નવા કપડાં પહેરીને, પરંતુ ઘણીવાર કેવું થાય કે આપણે થોડી વાર માટે જ પહેર્યા હોય પરંતુ એની અંદર કરચલી આવી ગઈ હોય, સ્મેલ આવતી હોય, અને જો તમે એને ધોવા ના માંગતા હોય, કારણ કે અમુક કપડાં હોય કે ઘણીવાર આપણે એને ધોઈએ તો એનો કલર છે એ આછો થઈ જતો હોય છે, ઘણીવાર કપડું ખરાબ થઈ જતું હોય છે, ત્યારે આ ટ્રીક તમે યુઝ કરી શકો છો. એના માટે મેં એક ગળણી લઈ લીધી છે અને બેકિંગ સોડા લઈ લીધા છે. હવે ગળણીની મદદથી આપણે બેકિંગ સોડાને પૂરા કપડા ઉપર આ રીતના છાંટી દેવાનું છે અને 15 મિનિટ માટે એને એમ જ રહેવા દેવાનું છે. 15 મિનિટ બાદ હાથની મદદથી આપણે બેકિંગ સોડાને હટાવી દેવાનો છે. જે બેકિંગ સોડા છે એ કપડા ઉપર લાગેલી ધૂળ, માટી, સ્મેલ વગેરેને એબ્ઝોર્બ કરી લે છે. બેકિંગ સોડાને હાથથી હટાવ્યા બાદ આપણે એને આ રીતના હાથની મદદથી ઝાટકી લેવાનું છે અને ત્યારબાદ એકદમ તડકાની અંદર એને સૂકવી દેવાનું છે. આ રીતે કપડા ઉપર કરચલી પણ હટી જશે, સ્મેલ પણ નહીં આવે અને કપડાને તમારે વોશ પણ નહીં કરવું પડે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો.